રૂમમાં છે ને અમારે નથી રહેવું. હવે છે ને ત્યાં રૂમ ગોતવાની છે, તો બધાને હું કહું છું કે છે ને રૂમ હોય તો કહેજો અમને. અને કયા એરિયામાં ખબર છે? રામરાજ્ય છે, પછી રામકૃપા, માતૃશક્તિ કા. અને રૂમ હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જ મેસેજ કરજો, હાર્દિક ગુજરિયા કા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને આજ વરસાદ રહ્યો છે, આ જરાબ જેવું નીકળ્યું છે. જો તમને બતાવું, જો આજ કેટલા 4-5 દિવસ થાય એક ધારો વરસાદ હતો. આજ છે ને એક વરાપ નીકળી છે. જો મસ્ત મસ્ત સારો છે વાતાવરણ, તે વરાપ નીકળી ગઈ છે. અને છે ને હવે આ રૂમમાં તો છે ને અમે બે નહીં 3 દિવસથી બહુ હેરાન થઈ ગયા છે. હાર્દિકભાઈ ને શિવાની બેનને રાખવા મુશ્કેલ પડી ગયા હતા, કેમ કે પાણી એટલું પડતું હતું રૂમમાં અને આવતું હતું એટલું. એટલે બે ભારોને માઇન્ડ રાખ્યા કા, એક રોવે એક કવરાવે. એટલે હાર્દિકના પપ્પાએ તે ઘરે છે તે સારું છે, કેટલી બધી મદદ કરી એણે. અને હવે છે ને આ રૂમમાં છે ને અમારે નથી રહેવું. હવે છે ને ત્યાં રૂમ ગોતવાની છે, તો બધાને હું કહું છું કે છે ને રૂમ હોય તો કહેજો અમને. અને કયા એરિયામાં ખબર છે? રામરાજ્ય છે, પછી રામકૃપા, માતૃશક્તિ, પછી બીજું હે પ્રભુનગર, ભરતનગર નહીં, પછી ભગીરથ, પછી કયું બીજું પ્રભુનગર તો કીધું મેં. આ બધા એમાં છે ને રૂમ હોય ને તો કહેજો કા. અમારે છે ને રૂમ ગોતવાની છે હવે, તો છે ને બધાએ સપોર્ટ કરજો અને થોડીક મદદ કરજો. અને રૂમ હોય ને તો કહેજો કેવી રૂમ રાખવાની છે ખબર છે? આવી જ તે આમ છે ને ધાબું પડતું હોય સામું. અમારે તો હાર્દિકભાઈના શોર્ટ વિડીયો બનાવવાના હોય એટલે વાતાવરણ ખુલ્લું હોય ને ધાબે તો મજા આવે એમ. રૂમ રસોડું હશે તોય હાલશે, 2 રૂમ હશે ને તોય હાલશે ધાબે. અને આમ સંતર જ ગોતવાનું છે આમ કા. નીચે તો છે ને નો મજા આવે, આમ અંદરની રૂમ હોય ને તોય નો મજા આવે, કેમ કે અમારે રોજના માટે વિડીયો બ્લોગ બનાવવાના હોય. એટલે પછી આપણે છે ને ધાબે જ રૂમ ગોતવાની છે. તો છે ને રૂમ હોય તો કહેજો. માતૃશક્તિ છે, ભગીરથ છે, એ બધા એરિયામાં હોય ને તો કહેજો. કાંઈ નહીં, હાલો. હાર્દિકના પપ્પા જો છે ને બેઠા છે, દીદીબેન સુઈ ગયા છે, ને હાર્દિકભાઈ જો અમારે રમે છે. આજ નિશાળે એને રજા છે, કેમ કે કાલ પાણી બહુ ભરાણું હતું એટલે આજ બધી સાફ સફાઈ ને એવું બધું કરતા હોય ને, એટલે આ જાહેર રજા છે. 2 દિવસ રજા છે એટલે હાર્દિકભાઈ ઘરે છે. જો હાર્દિકભાઈ અમારા આરામ ઉપર છે. જો કા હાર્દિકભાઈને મજા આવી ગઈ કા? હાર્દિક ઘરે છે એટલે મજા આવે ને. ને આ જો અમારો ફોન જોવે છે, પણ વિડીયો મેકતા થાય અત્યાર સુધી કા. પરમિશન આવ્યું છે આપણે. હા, શૂટ કરવા જવાનું છે. વરસાદ નહીં આવે ને તો જવાનું છે. હા, પછી ઘેરે કાલ કરશું કા પરમ દિવસે, એમ કે ઉતાવળ નથી. એનો જો કુર્તીને એવું લઈ આવ્યા આપણે કુર્તા બતાવું તમને. હાર્દિક બતાય કુર્તા. જો આમાં છે ને હાર્દિકના પપ્પાને છે ને ફેમિલી પ્રમોશન આવ્યું છે. એ તે છે ને શેરવાની અને હું કુર્તી કહેવાય ને, કુર્તી, કુર્તા, કોટી કુર્તા બધા અહીંયા ગયા. બધી હવે પ્રમોશન એને કરવાનું છે. મસ્ત છે કુર્તી. જો હાર્દિકના પપ્પા તમને બતાવે છે. જો પપ્પા દીકરો બે બતાવે છે. બધું છે. હા, બ્લેઝર બધું માં એ દુકાને મળે કા. તમે વિઝિટ કરજો. શૂટ કરવા જવાનું છે. આ પહેલી વખત આ હાર્દિકના પપ્પાને પ્રમોશન આવ્યું. બોલો, 4 કુર્તી છે. આ 4 એની રીલ બનાવવાની છે. કુર્તા કા, કુર્તા કહેવાય ને આને. મસ્ત છે. જો આ પહેરે ને તે તમે જોઈ લેજો કા. તો ફેમિલી છે ને વાતાવરણ સારું થઈ ગયું છે, તો મેં છે ને 12 કપડાં સૂકવી દીધા છે. શિવાની બેનના તો અમારા ઝાઝા કપડાં હોય, અને આ 2-3 દિવસ તો છે ને અમારા કપડાં ઝાઝા ભેગા થઈ ગયા છે. બતાવું તમને. જો મસ્ત છે ને વાહરી જાય ને તો મેં કીધું પછી પંખે નાખી દઉં, ને ત્યાં વરસાદ આવવાનો પાછો ટેમ થઈ જાય. જો બધા કપડાં નાખી દીધા છે. બધા મારા જ છે. જો થોડાક તો ખુરશી ઉપર મેં ગયા. જો હાર્દિકના પપ્પા ને હાર્દિકભાઈ બહાર ગયા છે. અમારે છે ને કાલના વિડીયોમાં એવી કોમેન્ટ હતી કે છે ને શિવાની બેન બોલતા શીખી જાય એમ. એ કોની હતી ખબર છે? ભાવના બેન મકવાણા છે ને, એ એમ પૂછતા હતા કે શિવાની બેન બોલતા શીખી ગયા લાગે. આપણે પૂછીએ ને તો માથું હલાવે. આપણે છે ને ગમે એમ કહીએ ને કે શિવાની તારા ખાવું છે એટલે તરત માથું હલાવે, પણ હજી એને બોલતા નથી આવડતું. અને બીજી એમ કોમેન્ટ હતી ભાવનાબેનની કે છે ને તમને રૂમ મળી જાય ને તો છે ને તમે સારી રૂમ મળી જાય એવી પ્રાર્થના છે. પછી સારી રૂમ મળી જાય ને તો તમે ફેરવી નાખજો. અને ત્રીજી કોમેન્ટ એવી હતી કે છે ને શિવાની બેન નાના થયા
તે એ કહે કે તમારા પિયરવાળા તો અહીંયા સુરતમાં જ રહે છે, તો એ કહે કે એ તે શિવાનીનો જન્મ છો તે કેમ નહોતા એમ. આમાં એવું હતું કે છે ને શિવાની બેન નાના છે ને તે દિવાળી ઉપર છે, અને મારા મમ્મી નથી, અને પપ્પા છે, 2 ભાઈઓ છે, એક બેન છે, પણ બેનની તબિયત અચાનક ખરાબ થઈ ગયેલી હતી, 1 મહિના દીધા એ બીમાર હતી, એટલે પછી કોણ આવે. અને ભાઈ છે મોટો, એના લગ્ન થઈ ગયેલા છે, એ છે ને અમારા મોહાળમાં રહે છે મારા આતા ભેગો, એટલે એને મેં કીધું હતું કે તું 2 જણા આવી આવો. એ કે એને અહીંયા ન ફાવે સુરત, એટલે એ નહોતા આવ્યા, અને હાર્દિકના પપ્પાને દેહમાં ન ગમે, એટલે એ છે ને ન જાય. એ કે અહીંયા જ રહેવું છે, જે થાય એ એમ, અહીંયા જ રહેવું છે એમ. તો પછી સોનલ ભાભી ને ભદ્રેશભાઈ ને એ તો અહીંયા હતા જ તે, તો પછી એણે બધું સંભાળી લીધું. આ હતું એનું રીઝન, મારા મમ્મી નથી ને એટલે. પછી નાની બેનને એમ તો નાની છે એટલે એને વધારે કાંઈ ખબર ન પડે, એટલે એવું છે એમાં. કાંઈ નહીં, આવી હારી હારી કોમેન્ટ કરતા રહેજો. જો કેટલા બધા હાર્દિકને મળવા આવ્યા, જોવો તમે, જો હાર્દિકના વિડીયો જોવો ને તમે બધાય. ઓય બાપા, અવાજ તો જો કેટલા. હા હા, હાલો. હાર્દિકભાઈ ને છે ને, હાર્દિકભાઈ વિડીયો બનાવવાનો છે આ બધાને. કા બનાવો ને, કેટલો અવાજ કરે જોઈ લો. તો ફેમિલી છે ને, સબસ્ક્રાઈબર આવ્યા થાય વી ગયા છે, એની એને બહુ મજા આવી. હાર્દિકભાઈ છે ને વિડીયો બનાવ્યા એને, અને હાર્દિકના પપ્પા છે ને શૂટિંગ કરવા ગયા હતા ને પ્રમોશનનું, એ આવી ગયા છે ઘરે. કા એ કટ તો મેં એને કીધું હતું લેવાનું, એ ભૂલી ગયા. કાંઈ નહીં, હાલો તમે છે ને પછી રીલ જોઈ લેજો, ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. કા અને રૂમ હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જ મેસેજ કરજો, હાર્દિક ગુજરિયા. કા કાંઈ નહીં, હાલો આવી ગયા છે આ. અને હવે છે ને કેટલા વાગ્યા ખબર છે? 6 વાગી ગયા છે. મારે છે ને નીચે શાકભાજી લેવા જવું છે. તો કાંઈ નહીં, સારું હાલો આપણે હવે વિડીયો અહીંયા એન્ડ કરશું. કાંઈ નહીં, ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમે ને તો એક લાઈક કરી દેજો. મળી એક બીજા વિડીયો સાથે. ચાલ આગળ બધાને જય માતાજી, બાય બાય.